નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં આજથી શરૂ થતી ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ ગઈ છે, જેમાં વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહભેર આજે પહેલું પેપર આપવા માટે ગયા હતા, જેમાં આમોદિયાની આગેવાનીમાં ધોરણ 10ના બાળકોને આજે શુભેચ્છા પાઠવવામાં આવી હતી। વડોદરા શહેરમાં આજે ધોરણ 10 અને 12ની પરીક્ષામાં બાળકો વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહભેર ગયા હતા અને પહેલું પેપર આપ્યું હતું, જેમાં ભાયલી ખાતે પ્રગતિ સ્કૂલ ખાતે વોર્ડ નંબર 10ના કોંગ્રેસના વોર્ડ પ્રમુખ હાર્દિક આમોદિયા તથા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે મળીને બાળકોને ધોરણ 10 અને 12ની પરીક્ષા નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી। સાથે જ મોઢું મીઠું કરાવી તેમનું જીવન ખૂબ જ સારી રીતે આગળ વધે તે માટેની શુભેચ્છાઓ પાઠવી હતી। સાથે જ આજે બોર્ડની પરીક્ષામાં પેપર સારું જાય તે માટેની શુભેચ્છા પાઠવી હતી। આજે વોર્ડ નંબર 10માં પ્રગતિ વિદ્યાલય આવેલી છે। આજે ધોરણ 10 અને 12માની એક્ઝામ શરૂ થનાર છે, તો આજે અમે પ્રગતિ વિદ્યાલયમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આગેવાનો હોદ્દેદાર દ્વારા પેન અને ચોકલેટનું વિતરણ રાખેલું હતું। જે 10મા અને 12માનું ભવિષ્ય કહેવાય, જે પાયો કહેવાય, એ પાયાની આજથી 10મા અને 12માની શરૂઆત થઈ રહી છે। તો છોકરાઓને વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવીને એમનું આવકાર કર્યું અને એમના મોઢા પર સ્મિત રહે એ રીતનું અમે ચોકલેટ વિતરણ કરી અને એમનું ભવિષ્ય ઉજ્જવળ બને એ માટે કોંગ્રેસ પાર્ટી વોર્ડ નંબર 10ના આગેવાનો શુભકામનાઓ પાઠવે છે। હાર્દિક આમોદિયા, વોર્ડ નંબર 10, કોંગ્રેસ પ્રમુખ। Subscribe now and press the bell icon. Never miss an update.